અમૂલ અને સહકારિતામાં જ્યારે ચૂંટણી હોય, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના રાજમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે, વિશ્વમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, ત્યારે વિપક્ષમાં કોંગ્રેસનું નામો નિશાન નથી ગુજરાતમાં. અને જ્યારે સહકારિતા માટે આપણા ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે યુનિવર્સિટી પણ આણંદ જિલ્લામાં આપી હોય, ત્યારે સૌને પશુપાલકો અને સહકારિતા ઉપર એક અતૂટ વિશ્વાસ થયો છે. અને જ્યારે આજે બે ઉમેદવાર અને બે ટેકેદાર ગૌરાંગભાઈ પટેલ, પિયુષભાઈ રાજ, આપણા ગોવિંદભાઈ પરમાર વેરાવાળા અને છત્રસિંહ ભોઈ, આ ચારેય કોંગ્રેસના નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જોડાતા હોય, ત્યારે સૌને ભારતીય જનતા પાર્ટી આદરણીય સંજયભાઈ પટેલ, આપણા જિલ્લા પ્રમુખ, એમને આવકારે છે. આણંદના બ્લોકમાંથી બંને ઉમેદવારો જ્યારે ગૌરાંગભાઈ અને પિયુષભાઈ ઊભા હતા, એ પિયુષભાઈ પણ એક ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપમાંથી જીતીને ગયેલા હતા. પરંતુ કંઈક ને કંઈક એમને ઓપોઝિટ ફોર્મ ભર્યું હતું અને એમને ફરીથી પાછો કાંતિભાઈને જ્યારે ટેકો જાહેર કર્યો છે, ગૌરાંગભાઈએ પણ ટેકો જાહેર કર્યો છે અને ઘણા બધા કાર્યકર્તાઓ આજે જોડાયા છે. સૌને અમે આવકારીએ છીએ. જે રીતના દૂધમાં સાકર પડી જાય છે અને એ રીતે કોંગ્રેસના બધા જ જે કાર્યકર્તાઓ જોડાયા છે, એમને પણ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે દૂધમાં સાકરની જેમ ભળી અને આગળ વધે. ક્યાંક ને ક્યાંક આ પાર્ટી ખૂબ મોટી છે. પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જ્યારે મારે કે સંજયભાઈએ પણ ક્યાંક ને ક્યાંક એની માટે અમારે કરવું પડતું હોય છે, તો તમને અત્યારથી એડવાન્સમાં કહીશ કે આપે પણ ક્યાંક ને ક્યાંક એની માટે બાદછોડ કરવી પડે. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ જે રીતનો વધતો જાય છે, તે રીતે દરેક કાર્યકર્તાએ ખભે ખભા મિલાવી અને કામ કરવું પડશે. ત્યારે જ પાર્ટીનો આટલો મોટો વ્યાપ છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047માં વિકસિત ભારત જ્યારે બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણે બધાએ ભેગા થઈ વિકસિત ભારતમાં બનાવવા માટે આપણે બધા જ ભેગા થઈ વિકસિત ભારતને પણ બનાવીએ. શું ફરક પડશે આ લોકોના? આવતીકાલે જ્યારે ચૂંટણી છે અમૂલની, ત્યારે બે ઉમેદવારો જ્યારે પોતે જ કાંતિભાઈને ટેકો આપતા હોય, ત્યારે ખૂબ મોટો ફરક પડશે. અને 12 સીટમાંથી 4 તો ઓલરેડી જ્યારે બિનહરીફ થઈ ગઈ છે, ત્યારે 8 સીટ અમને જ્યારે સંજયભાઈએ કહ્યું એમ 8 સીટ જીતવાના છે. અને પહેલી વાર એવું હશે કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ, એટલે ભારતીય જનતા પાર્ટીએ એમના ઉમેદવારો અમૂલમાં ઊભા રાખ્યા છે અને બધી જ 12 સીટ જ્યારે જીત્યું.